જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને મમ્મીએ મારી મસ્ત ખાવાનું બનાવી દીધું। જો મમ્મી, જય માતાજી। જય માતાજી। તો જો મિત્રો મગ અને ડુંગળીનું શાક બનાવ્યું, ઘઉંની રોટલી, મસ્ત મજાનું શાક બનાવ્યું છે। જો મિત્રો હવે મિત્રો હું ને મારી મમ્મી ખાઈશું। તો મિત્રો વાગી ગયા 3:30 અને હું આવ્યો તો ખેતમ, કેમ કે વાંદરા આવી ગયા હતા અને મિત્રો વાંદરા છે ને દૂધી કરી છે। જો આપ જોઈ શકો છો મિત્રો, મસ્ત દૂધી પણ થઈ છે। જો દેખાય છે। તો મિત્રો વાંદરા આવ્યા હતા ને, તો વાંદરાને થોડાક નહાળી આવ્યો અને હવે 3:30 થયા તો વાંદરા તો ગધાર્યા। અને જો મિત્રો આ ચારામ કર્યું છે, ધોણા કર્યા છે। પહેલાં ચારામ છે ને મેથી કરી છે અને આ વચ્ચે દૂધી છે। પણ મિત્રો આ તો ખાલી હું હાચાવું છું, હા, આપણો ભાગ નહીં, ખાલી મારે હાચવવાનું છે। વાંદરા રોજ એવું બધું હાચવવા માટેનું। મારી મમ્મી શું કરે છે? મમ્મી મારી વાસણ ગયા છે। જો મિત્રો ચા મૂકવાનો ટાઈમ થાય એટલે હવે ચા બા પીશું। મમ્મી શું કરે? હું મમ્મી પેલું ચાનું ધોયાલ ને, હું ચા મૂકી દઉં હું। તો ચાલો મિત્રો ચા મૂકું મસ્ત, ઉકારી ચા મૂકવાની છે, કેમ કે દૂધ લેવા કોણ જાય અત્યારે બજારમાં? હજુ તો ખુલી નહીં હોય દુકાનો, એટલે મિત્રો ખાલી ઉકારી ચા બનાવી દઈએ। અને મિત્રો હવે છે ને ચા બા પીને પછી આ બધું સાફ સફાઈ મારે આજે કરવું છે, કેમ કે જો આ લીમડાના પોંદા બધા કરી ગયા બધા, અને નવા પોંદા આવી ગયા એટલે બધું બહુ જ લીમડાનો કચરો પડે છે। જો બધા પોંદા થઈ ગયા છે, ઘરની આજુબાજુ બધું બહુ પોંદા, નાલીન ગરીઓના પોંદા ને એવું બધું બહુ થઈ ગયું। તો મિત્રો થોડુંક સાફ સફાઈ કરી દઉં અને આજનો વિડીયો પૂરો જોજો। ચલો પહેલાં તો હું ચા મૂકું। મમ્મી હું ચા મૂકું ને? તો ચાલો મિત્રો ચા મૂકી દીધી, જો ઘરમાં તૈયાર કરી દીધું બધું। મમ્મી લઈ લે, તને સારું થયું? તને શું થયું છે? તો મિત્રો મમ્મીને છે ને પેટમાં દુખાય। મમ્મી સારું થયું ને? સારું થયું। પણ પેલું લીંબુ શરબત હમણાં બન્યા? ગોરી ખાધી સારું થયું ને? ગોળી ખાધા ફરી સારું થયું એટલે તો હમણાં છે ને પછી મોડા લીંબુ લાવીને શરબત એવું બનાવીશ। હા, તો મિત્રો હમણાં ગોરી ખાધી ને, હે ને, એટલે સારું થઈ ગયું। પણ છે ને હમણાં લીંબુ શરબત એવું બનાવીશું। એક સાત દુઃખ થાય પણ મારા રાહુલ તરત દવા કરે। તો જો મિત્રો ચા બનાવી દીધી મેં। તો મિત્રો એક વાત કહું તમને, મમ્મીને ચમ પેટમાં દુખાયા? અમે છે ને ઘઉંની રોટલી ખાતા નહોતા, પણ મિત્રો ઘઉંની રોટલી ખાવાની ચાલુ કરીને એટલે મમ્મીને પેટમાં દુખતું થયું। પણ આ તો જો પહેલાં નવી ખાવાની ચાલુ કરે એટલે હમણાં 2-3 દિવસ દુખશે, પછી મટી જશે। હે ને મમ્મી? મટી જશે। પણ તેલ તો હું કેટલી પાડું મિત્રો જો તેલ ઘી બી બધું કરીને બનાવે ને મમ્મી, પણ ઘઉંની રોટલી ખાવાની ટેવ પાડવાની છે, કેમ કે બાજરીના રોટલા ખાઈને બધા કહે કે બાજરીના રોટલા ખાઈએ ને તો ગરમી થાય। મમ્મી ગરમી થાય? હે, બાજરીના રોટલા ગરમ? બાજી ગરમ ભારે ને તો પણ હવે છે ને મમ્મી આપણે શું કરવાનું ખબર? જો 2 દાડા ઘઉંની બનાવવાની, 3 દાડા બાજરીનું બનાવવાનું, ચાલે ને? એવી રીતે ભેગું ખાવાનું, હે ને? બરાબર મિત્રો? કોમેન્ટમાં કહેજો। તો જો મિત્રો બપોર બનાવ્યું હતું મગનું અને ડુંગળીનું શાક, ને મમ્મી? હોજે પલાળી મેલા હતા, જો હોજે મગ પલાળ્યા હતા ને, તો આજે બપોર બનાવ્યું। મમ્મી તો રોટલી ખાવી? ખાય ને? ખાવું નહીં મારે દે બસ, કાયમ હવામાં તો દૂધવાળી ચા હોય, પણ અત્યારે બપોર જો હું બજાર જાઉં ને તો દૂધની દુકાનો ખુલ્લી નહીં, અમારા ગામમાં દૂધ મળતું નહીં, ડેરીએ જવું પડે, પણ ડેરી તો હજુ બહાર ખોલવાની। ડેરી 5:30 ખુલે। મમ્મી હું તો શાકનો રોટલો ખાઈશ। તો ચાલો મિત્રો જમવું હોય તો વેલકમ। મમ્મી ત્યાં પાણી પીવું હે? મારે હવે બપોર જમનું તમને જરીક ખાય અને એને હોતની તો ખાવા જોઈએ। બપોર આટલું ખાઈ નથી જાય। હું તો દાંતેલું હોટેલા
શું દાંતેડું ખરો હા તો મિત્રો મમ્મી મારી છે ને દાંતેડું જમ જોવા હતા. પેલ પોઈ કાપી કાઢે. ઓ બાબા, તો મિત્રો આજે પોઈનો છેલ્લો દિવસ. કેમ કાપી નાખું મમ્મી? ફરી થશે જેમથી કાપી કાઢીએ. હા તો ચાલો મિત્રો મમ્મીને આપણે પહેલાં દાંતેડું ખરી આલે. હા મમ્મી મારી પોઈ કાપી નાખે છે, કેમ કે મમ્મી કહે કે પોઈ હવે નહીં રહેવા દે. મમ્મી લે આટલેથી કાપી કાઢે. હે જો બતાવું તો કઈ કાપી નાખો? આટલેથી કાપી કાઢે. ના અહીં નહીં કાપવાની, પેનથી કાપ. અહીં કાપી નાખ. આ છે ને આ વેલો અહીં કાપી, આ તો ફૂટાડવાનું છે. આ બધું આજે આ એડું થઈ ગયું ને એ બધું કાપી નાખવાનું. આ તો ફૂટાડવાનું. આવ્યો જો હા એ બધું એ તો કાપી નાખવાનું. ચોથી ગઈ ગઈ. એ બધું કાપી નાખવાનું, બરાબર મિત્રો? કેમ કે હજુ પેલું થળિયાવાળું છે ને એ તો થશે, પણ આ બધું આ પાકી ગયું ને આ બધું કાપી નાખવાનું. આ ખાલી ખોટો કચરો. જો ગોકા ટોમેટો થયા. શું કહેવું? ટોમેટો થયા. હા ટોમેટો મિત્રો, આ ટોમેટો થાય જોજે. કીધું દીધા. મમ્મી હમણાં છે ને આ મરચી પૂછ્યા કાપી કાઢ. આ બધું કાપી જ નાખવાનું. આ છે ને ઉનાળામાં કશું ના થાય, બરાબર મિત્રો? હવે ઉનાળામાં છે ને કશું થાય નહીં. હજુ તો ચોમાસું વગર તૈયારી લઈને રૂપશે ને તો બધું થાય, પણ હવે ઉનાળામાં બધું સુકાઈ જવાનું. જો આ પોઈ બોઈ જો. શિયાળામાં મરચી ઘરે નાખવું છે. તો ચાલો મિત્રો. મિત્રો આ કેટલો બધો પોદો પોદા નહીં ગોકા. હા જો પોદા બધે નવા આવવાનો એટલો બધો જરી જાય. પેલો આવ્યો. થઈ જાય. આવું ને દવાખાને જઈ કેમ? એટલે પહેલા ભાઈબંધને જરૂર છે આ બધું કાપી નાખવું એટલે કશું રહેવા નહીં જાય. અંદર હા એ તો મેં દિવાળી કાપી દેવાનું. હા બધા બીજા બધા પહોંચ્યા છે ને એ તો દિવાળી કાપી દેવાનું. આ તો ઢગી જતા આવડે છે ને આજે હું નવરો એવું તો આવજો ને મિત્રો. હા દવાખાને જઈને આવશે સારું હોય. બૈરા નહીં થતો સારું. ભાભીને લેવો આવજો. ભાભી આવત કરીને કરીને તો ખરો ભાભીની ગેરંટી ના એ સારું આવે. તો મિત્રો ભાઈબંધ હતો. હું સાફ કરવા લાગો આવીશ કે મૂકવા આવજો. બરાબર? આ બધી મમ્મી ના હરગ્યું લઈ હરગાવ લે. તો મિત્રો અમારા સેમ વિસ્તારમાં આવું બધું થઈ જાય. હા પોદા બહુ. આ પોદા તો હતા ઘરે જાય આવું નવો આવવાનો. હા ચાલો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.